टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ ઉપરાંત ચંડોળા તળાવ સામે આવ્યું છે આતંકી કનેક્શન, જ્યાં અમદાવાદ પોલીસની તપાસની અંદર બાંગ્લાદેશી ઘૂસણખોરોનું અલ કાયદા સાથે કનેક્શન ખુલ્યું છે। બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ જેલ મુક્ત થયેલા આતંકીઓ પણ ચંડોળા તળાવમાં રહેતા બાંગ્લાદેશીઓના સંપર્કમાં હતા। જમાયત ઉલ બાંગ્લાદેશના આતંકીઓ પોતાના સ્લીપર સેલને ચંડોળામાં સક્રિય કરવાની ફિરાકમાં હતા। અગાઉ વર્ષ 2022માં પણ એટીએસે ચંડોળામાંથી અલ કાયદાના આતંકીને ઝડપ્યો હતો, તો ટૂંક સમય પહેલા જ 4 ઘૂસણખોર બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી હતી। ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે જેએમબી જો જમાતે ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે।